કેમ છો ગુજરાત? અત્યારના સૌથી મોટા સમાચારમાં વાત કરીશું. ભારે પવન સાથે માવઠાની હજુ પણ આગાહી કરવામાં આવી છે. ગુજરાતના હવામાન વિભાગે 1 જૂન સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. હજુ પણ અનેક જિલ્લામાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદ થઈ શકે છે. ત્યારે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. મહત્વનું છે કે 28 અને 29 મે 2 દિવસ પણ અનેક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના પણ અનેક વિસ્તારનો સમાવેશ થાય છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દીવ ખાતે સવારથી જ ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે સવારથી જ ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું. દીવમાં વહેલી સવારથી જ વરસાદ વરસ્યો. વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી અને લોકોને ગરમીથી અને બફારાથી મોટી રાહત મળી હતી. જો કે આ વરસાદથી ખેડૂતો અત્યારે ચિંતામાં મુકાયા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લોકો કહે છે કે મોદી હે તો મુમકિન હે. ગાંધીનગરમાં પીએમ મોદીએ કહ્યું છે કે જે સપના ગુજરાતે મને બતાવ્યા તેને લઈને હું ચાલું છું. ગુજરાતમાંથી જે શિક્ષા મળી તેનો હું ઋણી છું. દેશના વિકાસમાં દેશના લોકો સહભાગી બને તેવી મારી અપેક્ષા. જાપાનને પછાડીને ભારત ચોથા નંબરનું અર્થતંત્ર બન્યું છે. આઝાદીના 100 વર્ષ એવી રીતે મનાવીશું કે આખી દુનિયા વિકસિત ભારતની ઝલક જોતી રહી જશે. કોઈની બાંધછોડ નહીં ચાલે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત મોડેલની ચર્ચા દેશભરમાં થાય છે તેવું મોદીએ જણાવ્યું છે. પીએમ મોદીએ પાટનગરમાં કહ્યું કે આપણું ગુજરાત મુંબઈથી અલગ થયાના 75 વર્ષ 2035માં પૂરા કરશે. જ્યારે મુંબઈથી અલગ થયા ત્યારે લોકો કહેતા કે ગુજરાત શું કરશે? તેની બાજુ દુશ્મન દેશની સીમા છે અને મીઠું પણ છે. તમે આજે જુઓ કે દેશમાં ગુજરાત મોડેલની ચર્ચાઓ થાય છે. તમે વિચારો કે ક્યાં મીઠું અને ક્યાં હીરા. આપણે આ યાત્રા કાપી છે. દેશ ઈચ્છે છે કે ઓલિમ્પિક ગુજરાતમાં થાય અને આપણે 10 વર્ષનો પ્લાન બનાવીએ ચાલીએ છીએ. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોદીએ કહ્યું કે દેશના ટુકડા કર્યા પણ સરદારની વાત ન માની. પીએમ મોદીએ કહ્યું કે આપણે 75 વર્ષથી આતંકવાદનો સામનો કરી રહ્યા છીએ. જો મુજાહિદ્દીન પહેલા માર્યા ગયા હોત તો આ પરિસ્થિતિ ઊભી ન થાત. પાકિસ્તાને આપણી જમીનનો એક ભાગ પડાવી લીધો છે. દેશ 3 ભાગમાં વહેંચાઈ ગયો. સરદાર પટેલની વાત માની નહીં. 1947માં ભારત માતા 2 ભાગમાં વહેંચાઈ ગઈ. જો કાંટા વાગે તો આખું શરીર દુખે છે. પાકિસ્તાન જાણે છે કે તે યુદ્ધ જીતી શકશે નહીં, એટલા માટે તે આતંકવાદીઓને તાલીમ આપે છે અને પછી મોકલી દે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 30 જૂનથી બદલાઈ જશે યુપીઆઈ ટ્રાન્ઝેક્શનની પદ્ધતિ. અત્યાર સુધીમાં યુપીઆઈથી થતા પેમેન્ટમાં આપણને ફોનમાં સેવ કરેલા નામ પ્રમાણે નામ દેખાતા હતા, જેનાથી ફ્રોડ થવાની સંભાવના વધી જાય છે. આથી જે તે ખાતામાં નાણાં ટ્રાન્સફર કરતી વખતે બેંકમાં તે યુઝર્સનું રજિસ્ટર્ડ નામ દેખાશે, જેથી યોગ્ય વ્યક્તિના ખાતામાં નાણાં જમા થઈ રહ્યા હોવાની ખાતરી મળશે. પ્રત્યેક ટ્રાન્ઝેક્શન કરતા પહેલા એપ પોતે જ રિસીવરનું બેંકમાં રજિસ્ટર્ડ નામ બતાવશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રિવોલ્વર સાથે ફોટો વાયરલ કરીને સીન સપાટા કરનારની ધરપકડ. જામનગર શહેરમાં 3 વર્ષ પહેલા પિતાની લાયસન્સવાળી રિવોલ્વર સાથે ફોટો પાડીને સીન સપાટા નાખવા માટે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકનારને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો છે. ઉપરાંત રિવોલ્વર પણ કબજે કરવામાં આવી છે. પોલીસે તેની અટકાયત કરીને સિટી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવીને 1 લાખની કિંમતની રિવોલ્વર પણ કબજે કરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચક્રાતા ટાઇગર ફોલ્સમાં મોટી દુર્ઘટના. ઉત્તરાખંડમાં સોમવારે 2 અલગ-અલગ અકસ્માતોમાં 6 લોકોએ જીવ ગુમાવ્યા છે. પહેલી ઘટના દેહરાદૂન જિલ્લાના ચક્રાતામાં આવેલા ટાઇગર ફોલ્સ ખાતે બની હતી, જ્યાં પર્વત પરથી ઝાડ પડવાથી ધોધમાં નહાતા 2 લોકોના મૃત્યુ થયા. મૃતકોમાં દિલ્હીના એક પ્રવાસી અને એક સ્થાનિક વ્યક્તિનો સમાવેશ થાય છે. બીજી ઘટના ટિહરી જિલ્લામાં બની, જ્યાં એક કાર ખાડામાં પડી જતા 4 વૃદ્ધોના મૃત્યુ થયા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગિરનારની રોપવે સેવા સ્થગિત કરવામાં આવી હતી. વરસાદી માહોલ વચ્ચે ગિરનારની રોપવે સેવા સ્થગિત કરવામાં આવી હતી. ગિરનાર પર વરસાદી માહોલનો અદ્ભુત નજારો સર્જાયો. આકાશમાં છવાયેલા ઘેરા વાદળો વચ્ચે ગિરનારનો નજારો અદ્ભુત લાગ્યો. ભક્તો માટે વિશેષ આનંદદાયક ક્ષણ એ હતી જ્યારે તેઓ વહેલી સવારે માતાજીની આરતીના દર્શન કરી શક્યા. સુરક્ષાને ધ્યાનમાં રાખીને રોપવે વ્યવસ્થાપકોએ તકેદારીના પગલાં લીધા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમૃતસર બાયપાસ નજીક મોટો બ્લાસ્ટ થયો છે.
પંજાબના અમૃતસર બાયપાસ પર મંગળવારે સવારે એક મોટો ધમાકો થયો. ત્યારબાદ આજુબાજુના લોકો એકઠા થયા. પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી. સૂત્રોના જણાવ્યા અનુસાર જે શખ્સ બોમ્બ નાખવા માટે આવ્યો હતો તેના જ હાથમાં ફાટી ગયો. આ ઘટના બાદ યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે. સવારે 9 થી 9:15 વાગ્યાની વચ્ચે મજીઠા રોડ બાયપાસ પર વિસ્ફોટ થયો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પના નામે એપ બનાવીને છેતરપિંડી કરવામાં આવી. કર્ણાટકમાં 200થી વધુ રોકાણકારોએ સાયબર પોલીસને ફરિયાદ કરી છે. તેમની સાથે લગભગ 2 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ છે. આ એપનું નામ છે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નામ પરથી રાખવામાં આવ્યું છે, પરંતુ તેમાં તેમના AI જનરેટર વિડીયો અને ફોટા છે, જેની મદદથી રોકાણકારો સાથે મોટી છેતરપિંડી કરવામાં આવી છે. સાયબર છેતરપિંડી કરનારાઓએ ટ્રમ્પ હોટેલ રેન્ટલ નામની એક એપ દ્વારા આ કૌભાંડ આચર્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો AI ટેકનોલોજીથી હવે મિનિટોમાં થશે સ્વાસ્થ્ય તપાસ. હૈદરાબાદની નીલોફર હોસ્પિટલના મેટર્નિટી વોર્ડમાં મહિલાઓના સ્વાસ્થ્ય પરીક્ષણ માટે AI આધારિત મોબાઈલ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. આ પ્રક્રિયામાં દર્દીના ચહેરાને મોબાઈલ કેમેરા દ્વારા સ્કેન કરવામાં આવે છે, જે અમૃત સ્વસ્થ ભારત નામની એપ્લિકેશન દ્વારા કરવામાં આવે છે. આ એપ્લિકેશન ફોટોપ્ટિસ્મોગ્રાફી ટેકનોલોજીનો ઉપયોગ કરે છે, જે ચહેરા પર પડતા પ્રકાશના પરાવર્તનને શોધી કાઢે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના દરિયામાં ફરીથી દેખાય છે ડોલ્ફિન. ભાવનગરના દરિયામાં હમ્પબેક ડોલ્ફિન દેખાઈ હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો, જેમાં જોઈ શકાય છે કે દરિયામાં ડોલ્ફિન ઉછળકૂદ કરતી જોવા મળે છે. અગાઉ પણ ભાવનગરના દરિયામાં ઘણીવાર ડોલ્ફિન જોવા મળી. લોકો આ વિડીયો જોઈને ખુશી અનુભવી રહ્યા છે. ગયા વખતે ડોલ્ફિનની ગણતરી થઈ તે વખતે ભાવનગરના દરિયામાં 10 ડોલ્ફિન હતી. ખાસ કે કચ્છથી ભાવનગરનો દરિયો ડોલ્ફિનના ઘર તરીકે જાણીતો થઈ રહ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાંતલપુર તાલુકામાં 36 કલાકથી વીજળી ગુલ. પાટણના સાંતલપુર તાલુકામાં 36 કલાકથી વીજળી ગુલ થઈ ગઈ છે. પીપરાડા સહિત અનેક ગામોમાં વીજ પુરવઠો બંધ હોવાથી લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ઉનાળાની તીવ્ર ગરમીમાં વીજ કાપના કારણે સ્થાનિક રહેવાસીઓની હાલત કફોડી બની છે. સાંતલપુર JEB વિભાગમાં વારંવાર રજૂઆતો કરવામાં આવી છતાં કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં આ શહેરોમાં વરસાદ બોલાવશે ભૂકા. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ભૂકા બોલાવતી આગાહી વ્યક્ત કરી છે. તેઓએ જણાવ્યું છે કે 28 મેથી રાજ્યના વાતાવરણમાં મોટો ફેરફાર થશે. 3 જૂન સુધી રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ પડશે. દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ કોઈ વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને પવનની ગતિ 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય તેવી પણ શક્યતા દેખાઈ રહી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચર્ચિત શિક્ષક ખાન સરે ચૂપચાપ લગ્ન કર્યા. પટનાના ચર્ચિત શિક્ષક ખાન સરના એક વિડીયો તેઓ ફરી ચર્ચામાં આવ્યા છે, જેમાં તે પોતાના વિદ્યાર્થીઓને ક્લાસરૂમમાં પોતાના લગ્ન વિશેના શુભ સમાચાર આપતા જોવા મળ્યા. તેમણે કહ્યું કે હવે હું સિંગલ નથી. આ યુદ્ધ દરમિયાન મારા લગ્ન થઈ ચૂક્યા છે. હવે હું તમારા માટે ભોજનની વ્યવસ્થા કરી રહ્યો છું. સૌથી પહેલાં મેં તમારી સાથે આ વાત શેર કરી છે, કારણ કે મારું અસ્તિત્વ તમારા લોકોથી જ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતીય બજાર પર કોરોનાની વ્યાપક અસર. વિશ્વના ઘણા દેશોમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે. હવે ભારતમાં પણ કોરોનાના સક્રિય કેસ વધીને 1000ને પાર થઈ ગયા છે. આવી સ્થિતિમાં રોકાણકારોમાં ડરનું વાતાવરણ છે અને તેઓ વેચવાલી તરફ વળ્યા છે. આથી ભારતીય શેર બજાર 765 પોઈન્ટ ઘટ્યું છે. ઘટાડા પછી સેન્સેક્સ 81,383ના સ્તરે આવી ગયો છે, જ્યારે નિફ્ટી 222 પોઈન્ટ ઘટીને 24,779ના સ્તરે પહોંચી ગયો છે. આ ઘટાડાને કારણે રોકાણકારોને ભારે નુકસાન પણ થઈ રહ્યું છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.